પ્રશાસન દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે બીજી બાજુ આ અંગે ભક્તોમાંથી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। આ નિર્ણયને લઈ કેટલાક લોકોએ વિરોધ કર્યો તો કેટલાક ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો। નકલી વેબસાઇટ મારફતે દાન ઉતારા અને પ્રસાદના નામે થતી ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય અનિવાર્ય ગણાવ્યો। ભક્તોની આસ્થા સાથે થતો ખિલવાડ અટકાવવા માટે આ કાનૂની રક્ષણ અનિવાર્ય હોવાનું જણાવ્યું। આ ફ્રોડ થયેલા છે કે જે બુકિંગ થતું નથી ઓનલાઈન તો બી થાય છે, તો એ કઈ રીતે થાય છે એના રીતે કોપીરાઇટના જે નિયમો અને પરિપત્રો જાહેર કરવામાં આવે છે એમાં હું સહમત છું। હા, એમાં અલગ અલગ વસ્ત્રો અહીંયા આપણે જે ધારણ કરવામાં આવે છે, દાદાને પહેરાવવામાં આવે છે, તેમની ઉપર બી કોપીરાઇટ લાગેલો છે, તો એમાં બી હું સહમત છું કે એમના પરિપત્રો દ્વારા કે કોઈ બી કોપીરાઇટ થાય છે તો એમાં હું સહમત છું। આપણે અત્યારે જે યુગમાં રહી રહ્યા છીએ એ AIML નો યુગ છે, એટલે આ યુગની અંદર ટેકનોલોજી એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે જેને કારણે આજકાલ ફ્રોડ બધા બહુ વધી રહ્યા છે। એટલે કોઈ પણ વસ્તુનો કોપીરાઇટ્સ અથવા બ્રાન્ડ નેમ રજીસ્ટર કરાવવું બહુ જરૂરી થઈ ગયું છે। ખોટી વેબસાઇટના નામે ભક્તો લૂંટાય છે, બુકિંગ ખોટા લે છે, પૈસા પડાવે છે, એવું કાંઈ ખરેખર હોતું નથી। એટલે ભક્તોનું હિતને ધ્યાનમાં રાખીને અને મંદિરની પ્રતિષ્ઠા અને ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આવકાર્ય છે। એમાં આપણે જે જોઈએ ને તો કોપીરાઇટનું એ રીતનું કશું છે નહીં। જેમાં આપણે જે હનુમાન દાદાને વાઘા પહેરાવીએ છીએ તો એની કોપી થાય છે અલગ અલગ બધા વસ્ત્રોની, તો મેઇન કોપીરાઇટ એક એનું છે। અને બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો જે આપણે સાળંગપુરમાં જે આપણે ગોપાળાનંદ ભવન છે, વ્હાઇટ હાઉસ છે, એનું કાંઈ ઓનલાઈન બુકિંગ થતું નથી, તો એમાં બહુ બધો ફ્રોડ થાય છે। તો મેઇન એ અટકાવવા માટે કોપીરાઇટનો બહુ સારો એવો નિર્ણય લેવાઈ રહ્યો છે મંદિર દ્વારા। તો સાળંગ